નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આધાર કાર્ડ તમારા મોબાઈલથી ફ્રીમાં ડાઉનલોડ કેવી રીતે કરવું। જી હા મિત્રો, આધાર કાર્ડ તમારું ફાટી ગયું હોય, ખોવાઈ ગયું હોય અથવા તો કોઈ કારણોસર તમારું આધાર કાર્ડ ગુમ થઈ ગયું હોય તો તમે ફ્રીમાં આધાર કાર્ડની પ્રિન્ટ ડાઉનલોડ કરી અને એનું લેમિનેશન કરી ગમે ત્યાં પણ એનો ઉપયોગ કરી શકો છો। એની ઝેરોક્સ પર તમે ગમે ત્યાં પણ દઈ શકો છો। તો એના માટે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જિસ આપવાની જરૂરિયાત નથી। તમે ફક્ત 2-5 મિનિટની અંદર આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો। આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એના વિશે આપણે આજે લાઈવ પ્રૂફ કરી અને બતાવશું કે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, શું છે એની નવી પ્રોસેસ, એના પાસવર્ડ નાખવાના હોય તો શું નાખવાના હોય, A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે UIDAI લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા UIDAIની પહેલી જ વેબસાઇટ આવશે, uidi.gov.in કરીને છે। તો એમાં આપણે ડાયરેક્ટ અહીંયા ઓપન કરી લઈશું। તો હું અહીંયાથી UIDAIની વેબસાઇટ જે છે એનાથી આપણે ઓપન કરી લઈએ। અહીંયા આપણે તમારે કોઈ પણ લેંગ્વેજ એક સિલેક્ટ કરવાની છે, તો આપણે અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરશો એટલે ડાયરેક્ટ આપણે ઓટોમેટિક આગળ વધી જશું। આગળ વધશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે એટલે આધાર કાર્ડ રિલેટેડ ઘણા બધા ઓપ્શન મળી જશે। અહીંયા અપડેટ આધાર છે, ગેટ આધાર છે, આધાર સર્વિસીસ કરીને છે, એવા ઘણા બધા ઓપ્શન તમને મળશે। પરંતુ અહીંયા તમારે વચ્ચે જવાનું છે। અહીંયા ગેટ આધાર કરીને છે તો એમાં ત્રીજું ઓપ્શન છે એક ડાઉનલોડ આધાર કાર્ડ। તો ડાઉનલોડ આધાર કાર્ડનું ઓપ્શન જે છે તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા 3 માધ્યમથી તમે આધાર કાર્ડની પ્રિન્ટ છે ડાઉનલોડ કરી શકો છો। એક તો તમે જોઈ શકો છો આધાર કાર્ડ નંબર તમારી પાસે હોય તો ડાઉનલોડ કરી શકો નાખીને, એનરોલમેન્ટ આઈડી નંબર તમે ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકો છો, અથવા તો રિટલ આઈડી નંબર ટાઈપ કરી અને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। બીજી એક મહત્ત્વની વસ્તુ તમને બતાવી દઉં મિત્રો કે તમારી પાસે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે તો જ તમે આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો, બાકી તમે ઓનલાઈન ડાઉનલોડ નહીં કરી શકો। તમારી પાસે અહીંયા આધાર કાર્ડ નંબર છે તો આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને જ હું પ્રોસેસ કરી તો અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના રહેશે। સૌપ્રથમ આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના, ત્યાર પછી કેપ્ચા કોડ અને સેન્ડ OTP એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, બરાબર। તો આ પ્રમાણે આખી પ્રોસેસ છે। જો તમારા અહીંયા કેપ્ચા કોડ ન દેખાતા હોય તો તમે અહીંયા કેપ્ચા કોડ જે છે એ ચેન્જ કરી શકો છો। અહીંયાથી તમે રેફરન્સ કરશો એટલે તમારે કેપ્ચા કોડ બીજા આવી જશે, તો એ ચેન્જ કરીને પણ તમે ચેકઆઉટ કરી શકો છો। સૌપ્રથમ તો હું અહીંયા આધાર કાર્ડ છે તો આધાર કાર્ડ નંબર મેં ટાઈપ કરી લીધા છે અહીંયા, ત્યાર પછી નીચે કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા છે અને કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સેન્ડ OTP એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે। સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે અહીંયા મારા મોબાઈલમાં એક OTP નંબર આવી જશે અને એ OTP નંબર મારા અહીંયા ટાઈપ કરવાનો રહેશે। પરંતુ એના સિવાયની બીજી એક મહત્ત્વની વાત જાણકારી આપી દઉં, અહીંયા OTP નંબર આવી ગયો છે તો અહીંયા OTP નંબર હું અહીંયા ટાઈપ કરી લઈશ। પરંતુ અહીંયા OTP નંબર ટાઈપ કરતાં પહેલાં એક વસ્તુ મહત્ત્વની તમને બતાવી દઉં મિત્રો કે અહીંયા ઉપર જે છે એક ડુ યુ માસ્કેટ આધાર કાર્ડ કરીને છે તો એના ઉપર આપણે રાઇટ ક્લિક નથી કરવાનું, કારણ કે અહીંયા રાઇટ ક્લિક કરશો તો તમારે આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટમાં જ આંકડા તમને મળશે, પૂરા આધાર કાર્ડ નંબર તમને જોવા નહીં મળે। એટલા માટે તમે અહીંયા રાઇટ ક્લિક કરશો તો આ પ્રમાણે 4 છેલ્લા આંકડા બતાવશે તો એ ઘણી જગ્યાએ વેલિડ નથી ગણાતું। એટલા માટે અહીંયા આપણે રાઇટ ક્લિક નહીં કરી, OTP નંબર ટાઈપ કરી અને અહીંયા વેલિડેટ ડાઉનલોડ, વેરીફાઈ એન્ડ ડાઉનલોડ એના ઉપર આપણે આ વખત ક્લિક કરી લઈશું। વેરીફાઈ એન્ડ ડાઉનલોડ એના પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડની પ્રિન્ટ છે તો એ થોડી જ વારની અંદર ડાઉનલોડ થઈ જશે। તમારે કોઈ પ્રોસેસ કરવાની નથી, તે પછી થોડો તમારે વેઇટ કરવાનો રહેશે એટલે તમારે અહીંયા ડાઉનલોડિંગ ફાઇલ છે આધાર કાર્ડની એ થઈ જશે। અહીંયા કોંગ્રેચ્યુલેશન યોર આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલ ડાઉનલોડ એ પણ આવી ગયું છે। હવે મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે અહીંયા ફાઇલ તો ડાઉનલોડ થઈ ગઈ છે, પરંતુ પાસવર્ડ છે તો એ પાસવર્ડ શું નાખવાના? તો ઘણા બધા મિત્રોને પાસવર્ડ વિશે ખ્યાલ નથી હોતો, તો હું તમને પાસવર્ડ કેવી રીતે નાખવાનો એ હું તમને જણાવી દઉં। સૌપ્રથમ તો તમારું જે પણ નામ હોય તો એ નામના પહેલાં 4 અંક છે, આંકડા છે તો એ કેપિટલમાં નાખવાના રહેશે અને ત્યાર પછી તમારી જે પણ જન્મ તારીખ હોય તો એ જન્મ તારીખ જે પ્રમાણે લાસ્ટમાં 1992 કે 93 હોય તો એ વર્ષ તમારું જે હોય એ તમારે ટાઈપ કરી દેવાનું। અહીંયા એક્ઝામ્પલ મેં આપી દીધું છે, આ પ્રમાણે તમારે ડેટ ઓફ બર્થ અને તમારું નામ તમારે ટાઈપ કરી દેવાનું છે। તો હું અહીંયા મારા નામ મેં ટાઈપ કરી દીધું છે। હવે હું અહીં ડાયરેક્ટ ઓપન ઉપર ક્લિક કરીશ એટલે મારું આધાર કાર્ડ ઓપન થઈ જશે। અહીં તમે જોઈ શકો છો મારો આધાર કાર્ડની પ્રિન્ટ ઓપન થઈ ગઈ છે। હવે આ આધાર કાર્ડનું લેમિનેશન નીચેથી ક્રોપ કરીને લેમિનેશન કરાવી અને તમે ગમે ત્યાં પણ શો કરી શકો છો, એની આધાર કાર્ડની ઝેરોક્સ પર તમે ગમે ત્યાં દઈ શકો છો। આધાર કાર્ડમાં તમે કોઈ સુધારા વધારા કર્યા હોય તો પણ તમે આ પ્રમાણે પ્રિન્ટ આઉટ કરશો એટલે સુધારા વધારા સાથે તમારી આધાર કાર્ડની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે મિત્રો। તો આ પ્રમાણે તમારા મોબાઈલથી જ તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।